હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. લકીની ચટપટી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે એક નવા શાકની રેસીપી લઈને આવી છું, જેનું નામ છે મેથી ચોખાનું શાક, જે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં. સૌથી પહેલાં અડધી વાડકી ચોખા લઈ સાફ પાણીથી ધોઈ લઈએ અને 10થી 15 મિનિટ માટે પલાળી રાખીએ. પછી એક કુકરમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઈ જાય પછી તેમાં 3થી 4 ચમચી જેટલી મેથી નાખીએ. મેથી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ. પછી તેમાં એક વાડકી જેટલું ખાટું દહીં તથા આપણે જે ચોખા પલાળીને રાખ્યા છે તે ચોખા તેની અંદર આપણે એડ કરી લઈએ. આ શાક ખૂબ જ સરસ બને છે, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે આપણે શાકમાં મસાલા કરી લઈએ. તેમાં 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર તથા સ્વાદ પ્રમાણે મીઠું તથા લીલા મરચાં સમારીને નાખવા. પછી તેમાં આપણે 4થી 5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને સરસ હલાવી લઈએ. આ શાકમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોય છે, કારણ કે આ શાકમાં આપણે રસો રાખવાનો છે, એટલે થોડું પાણી વધારે નાખવાનું છે. સરસ હલાવીને આપણે કુકરનું ઢક્કન બંધ કરી લઈએ અને આપણે 5થી 7 સીટી વગાડી લઈએ. કુકર ઠંડુ પડે પછી આપણે કુકરનું ઢક્કન ખોલીને ચેક કરી લઈએ કે આપણું શાક બની ગયું છે કે નહીં. આપણું શાક સરસ ચડી ગયું છે. કોઈને વધારે રસો જોઈતો હોય તો થોડું વધારે પાણી નાખી શકીએ છીએ. હવે આપણે ધાણા નાખીને સર્વ કરી લઈએ. તો તૈયાર છે મેથી ચોખાનું શાક.